તો તમને ખબર છે આજે માતૃભાષા દિવસ છે. માતૃભાષાનું એટલું બધું મહત્વ કેમ હોય છે? મેડમ, આપણે બધાએ અંગ્રેજીમાં જ બોલીએ છીએ ગુડ મોર્નિંગ, પરંતુ ગુજરાતી ભાષા ભૂલી જ ગયા. જય શ્રી કૃષ્ણ. શું આપને બધાને અંગ્રેજીનું પહેલું લાગ્યું છે? વારા છે. આ તને કોને શીખવાડ્યું? મેડમ, મને મારી મમ્મીએ ગુજરાતી બોલતા શીખવાડ્યું છે. બરાબર, એ જ તારી મૂળભૂત ઓળખ છે. પણ તું વધારે અંગ્રેજીમાં કેમ બોલે છે? ભાષા વગર સંસ્કૃતિ અધૂરી છે. આપણે માં બોલીએ તો કેવું સારું લાગે. માતૃભાષા એ પ્રેમ અને ગૌરવની ભાષા છે. માતૃભાષામાં આપણે આપણા વિચાર વ્યક્ત કરી શકીએ છીએ. માતૃભાષા એ સામાન્ય વિચારની ભાષા છે. બરાબર, તમારા વિચારો સાચા છે. પણ આપણે આપણી માતૃભાષા યાદ કરેલી ભૂલી જઈએ તો શું થાય? એક નાનકડો છોકરો હતો. એ અંગ્રેજી ચાહતો હતો, પોતાની ભાષા ભૂલી ગયો. ધીમે ધીમે પોતાની સંસ્કૃતિ પણ ભૂલી ગયો. હું આવું નહીં થવા દઉં. હું માતૃભાષાને નહીં ભૂલું. ભાષા વગર કેળવણી અધૂરી છે. બાળકનો માનસિક વિકાસ અને સાંસ્કૃતિક માતૃભાષાથી જ થાય છે. હું આજથી ગર્વથી ગુજરાતી બોલીશ. હું માતૃભાષાને ખજાનાની અમૂલ્ય ભેટ જાળવી રાખીશ. હું પણ માતૃભાષાને ગૌરવથી બોલીશ, કારણ કે માતૃભાષા દેશ અને સમાજને જોડે છે. અને હું પણ માતૃભાષા અને સંસ્કૃતિ પરંપરાને જીવંત રાખીશ. બાળકો, તમારી વાત સાચી છે. આપણે આપણી માતૃભાષા ઉપર ગર્વ હોવો જોઈએ. આપણે આપણી માતૃભાષાને જીવિત રાખવી એ આપણી જવાબદારી છે. માતૃભાષાનું જીવન આપણું ગૌરવ અને આપણું હૃદય હોય છે. આવો સૌ વચન કરીએ. ભાષાએ વચન રાખીશું.